મિત્રો આ એક સ્વિંગ ટ્રેડ લીધો હતો ટાટા ટેકનોલોજીમાં, બરોબર છે। હવે આપણે 655ની એન્ટ્રી હતી, 686 ચાલે છે અને હજુ પણ આપણો સોદો રનિંગ ઉભેલો। તો મિત્રો કહેવાનો મતલબ હું તમને આ સ્વિંગ જે ટ્રેડ લીધેલો છે આ ટ્રેડનું લોજિક પણ સમજાવું, પરંતુ મિત્રો જો સ્વિંગ ટ્રેડિંગની અંદર એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની હોય છે કે જ્યારે તમારી પાસે પ્રોફિટ આવવા મળતો હોય છે, બરોબર છે, તો એ જે પ્રોફિટ છે તેમાં મેક્સિમમ કઈ રીતે આપણે ઊભા રહી શકીએ, બરોબર છે। તો તેના માટે હું એક વસ્તુ તમને અત્યારે બતાવું। તો મિત્રો આ જે ટાટા ટેકનોલોજીનો ચાર્ટ છે, અહીંયા મારી એક એન્ટ્રી હતી। હવે આ એન્ટ્રી મારી જે હતી, બરોબર છે, એ એન્ટ્રી મેં શા માટે લીધી હતી? કન્ટિન્યુ અહીંયા ડાઉન થયું હતું, ત્યાર પછી એક મજબૂતીની મને એક કેન્ડલ જોવા મળી હતી, બરોબર છે। તો ત્યાર પછી એટલી એક જ કેન્ડલ જોઈને આપણે ટ્રેડ નથી લીધેલો, બરોબર છે। આગળનો તમે વ્યૂ જોશો ને તો એક અપ ટ્રેન્ડ ચાલુ હતો। હવે એ નોર્મલ એક કરેક્શન આવ્યું, બરોબર, પરંતુ અહીંયા કંઈ ખાસ વોલ્યુમ નહીં હતું, બરોબર છે। તો મેં રિસેન્ટલી જે સ્વિંગ હતો, બરોબર છે, અહીંયા એક ડોજી બનાવેલી તમને દેખાતી હશે, બરોબર, ત્યાં મેં એક એસએલ મારો માર્ક કર્યો હતો અને ટાર્ગેટ મેં લોંગ રાખ્યો હતો, બરોબર છે, કે જેમાં મિનિમમ 1/3 જેટલો ટાર્ગેટ મળે। તો અહીંયા જે હેવી કરેક્શન જે પેનિકથી આવેલું હતું, બરોબર છે, એનો જે ટોપ છે, બરોબર, ત્યાં સુધી પાછું માર્કેટ જવું જોઈએ, આ મારો એક વ્યૂ હતો, બરોબર છે। તો અત્યારે તમે જોશો ને તો એ કન્ટિન્યુ ટાટા ટેકનોલોજી ચાલી રહ્યો છે, બરોબર છે, અપ ટ્રેન્ડની અંદર। હવે ઘણી વખત ઘણા લોકો શું કરતા હોય કે આટલું બધું એક શાર્પલી મૂવમેન્ટ આવી છે તો આપણે ઉપર સુધી વેઇટ નથી કરવું, હાફ પ્રોફિટ લઈને આપણે નીકળી જઈએ, બરોબર, પણ એવું નથી કરવાનું મિત્રો। બહુ એવું લાગશે તો હું શું કરીશ કે મારો જે એસએલ છે એ ટ્રેલ કરીને ઉપર લાવી દઈશ। આ જે રિસેન્ટલી જે અત્યારે સ્વિંગ છે, બરોબર છે, અહીંયા જે ટોપ બનાવેલું છે અહીંયા મારો હું લાવી દઈશ એસએલ, બરોબર છે, અને મારો સ્ટોપ લોસ આગળ આવશે, મારો ટાર્ગેટ પણ આગળ આવશે, બરોબર। પણ જો મને 37 પોઈન્ટ પૂરેપૂરા મળી જશે તો મારો ટાર્ગેટ એચીવ થઈ જશે, બરોબર છે મિત્રો। ટ્રેડ હજુ હોલ્ડ છે, બરોબર છે, જ્યાં સુધી પ્રોપર ટાર્ગેટ નહીં આવે ત્યાં સુધી હું હોલ્ડ રાખીશ। વચ્ચે વિડીયો બનાવવાનો મતલબ એ છે કે આ રીતે જો કન્ટિન્યુ પ્રોફિટ આવતો હોય તો પણ તમે હોલ્ડ રાખશો તો જ તમે મોટા પ્રોફિટમાં જઈ શકશો। અને આ જ ટાઈપના કન્ટેન્ટ માટે વ્યાપાર વૃદ્ધિ પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં।